अस्सलाम वालेकुम, કેમ છો બધા? અલ્હમ્દુલિલ્લાહ મેં સારી છું. ઇન્શાલ્લાહ તમે બી બધા સારા જ હશો. આજે આપણે બનાવવાના છે કબાબ માટે ચટણી અને કબાબ એકદમ સ્પાઇસી અને એકદમ મસ્ત, ખાવામાં બી એકદમ ટેસ્ટ. આજે એના માટે આપણે ધાણા લઈ લીધા છે, લીલા મરચાં, લસણ અને દહીં 2-3 ચમચી લઈ લીધું છે અને જીરાનો પાવડર એડ કરી દીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને એને અમને સરસ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ચટણી બનાવી દેવાની છે. તીખાવાળી ચટણી બનાવી છે આપણે, જે તીખા મરચાં આવે છે એની એકદમ ટેસ્ટદાર આપણી ચટણી રેડી છે. એક બાજુ મેં 500 ગ્રામ બોનલેસ ચિકન લઈ લીધું, એને સરસ ધોઈ લીધું અને એ જ જે મિક્સર જાર હતું એમાં સરસ પીસી લીધું. કબાબ બનાવવાના છે માટે એટલે સરસ પીસી લીધું. પછી મેં 1 ચમચી જેટલું કાળી મરી આવે છે એને ક્રશ કરી લીધી, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું અને સાબુત ધનિયા આવે છે એને બી થોડા સરસ ક્રશ કરી લીધા છે, એ બી 2 ચમચ જેટલું નાખ્યું છે. 1 ચમચી ગ્રીન મરચું અને 1 ચમચી અદરક લસણ પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો અને ચીલી ફ્લેક્સ 2 ચમચી અને આ ધાણા પાછા બચેલા એ પાછા આપણે સાબુત ધાણા એડ કરી દીધા અને એને સરસ મિક્સ કરી લેવાનું. 1 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને અડધું લીંબુ લઈ લીધું છે. લીંબુ આપણે આખું પણ નાખી શકીએ, પણ આમાં રસ સરસ હતો એટલે મેં અડધું જ લીધું છે અને એને સરસ આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે આખું લીંબુ નીચવી લીધું આપણે, આવી રીતે મિક્સ કરી લીધું. પછી 2 ચમચી જેટલો મેં કબાબ મસાલો આવે છે એ એડ કરી દીધો અને એકદમ એને સરસ મસાલોમાં એકદમ આપણે બધા આપણો એકદમ મસાલો બેસી જાય ત્યાં સુધી એને સરસ જેટલો મેશ કરીશું એટલો સરસ ચિકનના અંદર અંઠાઈ જશે અને એને થોડીવાર રેસ્ટ કરીશું. પછી આપણે એના અંદર ચણાનો લોટ યા મકાઈનો લોટ, બાજરાનો લોટ, જુવારનો લોટ જે પણ એડ કરવો હોય એ કરી શકીએ, પણ મેં ચણાનો લોટ એડ કરી દીધો છે અને એને સરસ આવી રીતે મિક્સ કરી લઈશું. પણ થોડું સ્પાઇસી ખાવું હતું એટલે લીલા 2-3 મરચાં કાપી લીધા અને એ પણ એડ કરી દીધા અને ધાણા ફુદીનું પણ એડ કરી દીધું. અને હું હિન્દીમાં બોલું યા ગુજરાતીમાં મને કોમેન્ટ જરૂર કરજો. કોઈ મને કહે હિન્દીમાં બોલો, કોઈ કહે ગુજરાતીમાં, મને સમજ નહીં પડતી. હિન્દી મને પેલું કહે છે ને આવતા હોય પણ ફાવતી નહીં, એવું છે મારી હિન્દી. બરાબર મને એકદમ પ્રોફેશનલ નહીં આવડતું. અને આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું અને 1 ચમચી દેશી ઘી એડ કરી દઈશું એટલે આપણે એકદમ સ્વસ્થ ને મસ્ત થાય. અને 1 એગ પર એડ કરી દઈશું અને થોડી ડુંગળી, 2 નાની ડુંગળી લીધી હતી મેં, એને પણ સરસ મિક્સ કરી લેવાની છે. પછી આપણે આવી રીતે લઈને એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે હોય અને એને ટિક્કીઓ બનાવી લઈશું. આ રીતની આપણે ટિક્કીઓ બનાવી લેવાની છે અને એને સોલો ફ્રાય કરવાનું છે. આવી રીતે મારી બધી ટિક્કી મેં બનાવી લીધી છે અને એકદમ સરસ બન્યા હતા. કોઈ બી વસ્તુ આપણે બનાવીએ અને ટ્રાય કરીએ ને એને પછી બનાવીએ એટલે એકદમ સરસ જ બને. છોકરાઓને મન હતું ખાવાનું એટલે પછી મેં વિચાર્યું કે ચાલો બનાવી દઈએ. આવી રીતે થોડું તેલ કઢાઈ આપણે તવીમાં મૂકી દઈશું અને થોડું તેલ એડ કરીને આવી રીતે બધી ટીકી 3-4 જે આપણે રાખવી હોય એ પ્રમાણે રાખી દેવાની. એકદમ મસ્ત અને એક પણ છૂટી નથી, સરસ બની હતી, ખાવામાં બી સરસ હતી. આપણી મમ્મીઓને તો બધી જ મમ્મી બેસ્ટ હોય છે ખાવા બનાવવામાંથી લઈને બધા જ કામમાં. એટલે મમ્મીઓ તો કંઈ ને કંઈ જુગાડ કરીને કંઈ ને કંઈ બનાવતી જ હોય છે. બધી જ મમ્મીઓ મસ્ત હોય, બધું જ પરફેક્ટ બનાવે. અને પાઉં લઈ લીધા, આપણે કબાબ પાઉં બનાવવાના છે એના માટે આ રીતને મેં બીજી પણ ટિક્કીઓ રાખી દીધી. છોકરાઓ ગરમ ગરમ ખાઈ લે એ માટે મેં તૈયાર કરી દીધી છે ટિક્કી. અને ચટણી તો એકદમ સ્પાઇસી હતી, ખાવામાં બી એકદમ મસ્ત. ચટણી ખાઈએ એટલે મજા આવી જાય. આવું કંઈ ચટપટું ખાવાનું ભલે જમી લીધું હોય પણ આવું કંઈ ચટપટું મળી જાય તો ફરી આપણે જમવા બેસી જ જઈએ. અમે ખાઈ લીધું હતું પણ છોકરાઓની ફરમાઈશ હતી એટલે પાછું મારે આ બધું બપોરે બનાવવું પડ્યું અને છોકરાઓ ખુશ થઈ ગયા. આ રીતનું આપણું કબાબ, ચિકન કબાબ તૈયાર છે. પાઉં, ચિકન કબાબ અને પ્યાજ. અલ્લાહ હાફિઝ.